રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ સેજલ્સ ગુજરાતી કિચન ડાયરીમાં। આજે હું તમારા માટે લઈને આવી છું વાલોડ બટેટાનું શાક। શિયાળાની સિઝન ચાલુ છે તો બજારમાં આરામથી ફ્રેશ વાલોડ મળી રહે છે। રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને દબાવજો, જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। વાલોડ બટેટાના શાક માટે 150 ગ્રામ વાલોડ છે, જેને મેં સુધારી લીધી છે, અને 3 નાની મીડિયમ સાઇઝના બટેટાને પણ સુધારી લીધા છે। તો હવે સૌથી પહેલાં કુકરમાં 3 મોટી ચમચી તેલને એડ કરીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આમાં અડધી ચમચી રાઈ નાખીશું। રાઈ કકડી જાય ત્યાં સુધી તેને થવા દેશું। આપણી રાઈ કકડી ગઈ છે, તો હવે આપણે આમાં અડધી ચમચી જીરું એડ કરીશું। આપણું જીરું પણ કકડી ગયું છે, તો હવે આપણે આમાં અડધી ચમચી આદુ, મરચાં અને લસણની પેસ્ટને એડ કરીશું અને તેને 7 થી 8 સેકન્ડ માટે ચડવા દઈશું। હવે આપણે આમાં વાલોડને એડ કરીશું। વાલોડને તેલમાં 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું। 1 થી 2 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આમાં બટેટાને એડ કરીશું। બટેટાને પણ 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। બે થી 3 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે આમાં 3 નાની મીડિયમ સાઇઝના ટમેટાને એડ કરીશું અને આ ટમેટાને ચડવા દઈશું। આપણા ટમેટા ચડી ગયા છે, તો હવે આપણે આમાં 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આ બધા મસાલાને મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું। આપણા મસાલા થઈ ગયા છે, તો હવે આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું। હવે કુકરને બંધ કરીને 2 સીટી થવા દઈશું। 2 સીટી થઈ ગઈ છે। હવે શાકને જોઈએ તો આપણા બટેટા પણ ચડી ગયા છે અને આપણું શાક મસ્ત તૈયાર થયું છે। આ શાકને આપણે હવે એક પ્લેટમાં સર્વ કરીશું। તો મિત્રો, તૈયાર છે આપણું ગરમા ગરમ વાલોડ બટેટાનું શાક। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી।